ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું આજના આપણા એકાઉન્ટના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। આપણે 7 ચેપ્ટર પહેલા પાર્ટના પૂરા કર્યા છે। આજથી આપણે 8મું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ। 8મું ચેપ્ટર છે ખાસ આમનોંધ, જેને જર્નલ પ્રોપર તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું તેના વિશેની ચર્ચા કરીએ। તો એમાં પ્રથમ તો આપણે પ્રસ્તાવના, પછી ખાસ આમનોંધનો અર્થ, આમનોંધની અંદર ખાસ આમનોંધની અંદર નોંધાતા વ્યવહારો, તેની ફેરબદલી એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી કરવા માટેના વ્યવહારો, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ, આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે। આપણી જે 8 પેટા નોંધો છે એ પેટા નોંધોમાંની આ એક પેટા નોંધ છે ખાસ આમનોંધ। તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના લઈશું, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ છીએ। તો એમાં આપણે અગાઉ જે પેટા નોંધોના પ્રકરણમાં વિવિધ પેટા નોંધોનો જે અભ્યાસ કર્યો છે એ પેટા નોંધોના જે પ્રકાર છે એમાંની જ આ એક પેટા નોંધ છે, બરાબર। ફરીથી રિપીટ કર્યું છે, ખાસ યાદ રાખજો। એટલે ખાસ આમનોંધ એ પણ એક પ્રકારની પેટા નોંધ છે। જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પણ પેટા નોંધમાં ન થાય એ બધા જ વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે। એટલે ખાસ યાદ રાખજો, ખાસ આમનોંધમાં કયા વ્યવહારોની નોંધ થાય છે? તો જે વ્યવહારોની નોંધ બાકીની, આમ તો કુલ 8 પેટા નોંધ છે, એમાંથી બાકીની 7 પેટા નોંધમાં જે કોઈ પણ વ્યવહારની નોંધ ન થાય એ વ્યવહારની નોંધ એ આપણે ખાસ આમનોંધની અંદર કરીએ છીએ। આમ જે વ્યવહારો, દાખલા તરીકે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડ મેળ કે પેટા રોકડ મેળ, અને આટલી આપણી જે પેટા નોંધો છે અને તે સિવાયની છે ખાસ આમનોંધ। એટલે આગળના મેં તમને જે નામ કીધા એમાંથી એક પણ પેટા નોંધમાં જે વ્યવહાર નથી નોંધાતો તે વ્યવહારની નોંધ આપણે ખાસ આમનોંધની અંદર કરીએ છીએ। દાખલા તરીકે 5000નું ફર્નિચર પાર્થિવને વેચ્યું, તો 5000નું ફર્નિચર પાર્થિવને વેચ્યું એટલે આ શાખનો વ્યવહાર છે। વળી મિલકત વેચાણનો વ્યવહાર છે, મિલકતનો છે એટલે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એકમાં એની નોંધ નહીં થાય। રોકડ મેળમાં નોંધ થઈ શકે પણ જો એ રોકડ વ્યવહાર હોય તો આ તો શાખનો વ્યવહાર છે। લેણી હુંડી કે દેવી હુંડીનું કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, માટે હવે આ વ્યવહારની નોંધ ક્યાં કરવાની? તો હવે આ વ્યવહારની નોંધ આપણે ખાસ આમનોંધમાં કરવાની છે। તો આવા જે વ્યવહારો છે એ બધા વ્યવહારોની આમનોંધ આપણે નોંધ જે છે એ ખાસ આમનોંધમાં કરીએ છીએ, અને આમનોંધના સ્વરૂપમાં આપણે એની નોંધ કરીએ છીએ। એટલે ઉપયુક્ત કોઈ પણ પેટા નોંધમાં જે વ્યવહાર નોંધી શકાતો નથી તેવા વિવિધ ધંધાકીય જે વ્યવહારો છે એની નોંધ પેટા નોંધમાં કરવામાં આવે છે। હવે ખાસ આમનોંધનો અર્થ, મિનિંગ ઓફ જર્નલ પ્રોપર। તો અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહેવામાં આવે છે। આ એનો અર્થ થયો। ખાસ આમનોંધનો ઉપયોગ જોવા જઈએ તો આમ તો ખૂબ જ મર્યાદિત છે, છતાં પણ ખૂબ જ ઉપયોગી પણ છે, કારણ કે બાકીની એક પેટા નોંધમાં જે વ્યવહાર નથી નોંધાતો તે વ્યવહારની નોંધ આપણે આ પેટા નોંધમાં કરીએ છીએ। એટલે ખાસ આમનોંધનો નમૂનો તમને આપેલો છે, એમાં જુઓ ખાસ આમનોંધમાં કોઈ જ ફર્ક નથી। જે આપણે આમનોંધનો નમૂનો છે, માત્ર અને માત્ર તમારે અહીંયા ખાસ આમનોંધ જે લખેલું છે, શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ, તો ત્યાં તમારે ખાસ આમનોંધ શબ્દ લખવાનો છે। બાકીની વિગતો એમને એમ જ રહેશે, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રકમ, બરાબર। ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો જે છે એટલે કે ટ્રાન્ઝેક્શન ઓફ જર્નલ પ્રોપર। તો આપણે જાણીએ છીએ કે જે વ્યવહારો અન્ય પેટા નોંધોમાં નથી નોંધાતા તે વ્યવહારોની નોંધ આપણે ખાસ આમનોંધમાં કરીએ છીએ। સામાન્ય રીતે ખાસ આમનોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે। તો જો એનો તમને ચાર્ટ આપવામાં આવેલો છે કે ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો કયા કયા છે, એનું વર્ગીકરણ આપણને આપવામાં આવેલું છે। તો સૌ પ્રથમ તો પહેલું શરૂઆતની આમનોંધ, બીજું
અન્ય પેટા નોંધમાં સમાવિષ્ટ નથી થતા તેવા વ્યવહારો. ત્રીજું, ખાતાની ફેરબદલીના વ્યવહારો. ચોથું, આમ નોંધ. પાંચમું, હવાલા નોંધ. અને છઠ્ઠું, ભૂલ સુધારણા નોંધ. તો સૌ પ્રથમ આપણે જોઈશું શરૂઆતની આમ નોંધ. તો જ્યારે વેપારી ધંધો કરે છે ત્યારે ધંધાની શરૂઆત કરે છે ત્યારે શરૂઆતમાં જે પોતાની અંગત માલિકીની મિલકત, દેવા, લેણા કે કોઈ પણ વસ્તુ, રોકડ જે કાંઈ પણ એ ધંધામાં લાવે છે એની આમ નોંધ લખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શરૂઆતની આમ નોંધમાં વેપારી ધંધો શરૂ કરતી વખતે જે વિગતો ધંધામાં લાવે છે, પછી એ લેણું હોય, દેવું હોય, મિલકતો હોય કે રોકડ સ્વરૂપ હોય, બેંક સિલક હોય, આ બધી બાબતોનો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. અન્ય બીજા વ્યવહારોની તેમાં નોંધ કરવામાં આવતી નથી. બીજું, બાકી આગળ લાવ્યા એ વ્યવહારની ક્યારેય આમ નોંધ થાય નહીં. એ શરૂઆતની નથી, એ આગળના મહિનાની આખરની બાકી છે કે જે લાસ્ટ ડેની આખરની બાકી છે એ આજની શરૂની બાકી બને છે. એટલે એની કોઈ દિવસ આમ નોંધ લખવામાં આવતી નથી. વારંવાર રિપીટ કરું છું, આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા માટે 15,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક, 5,000ના અંગત દેવા અને 3,000ના અંગત લેણા ધંધામાં લાવે. આ અંગેની ખાસ આમ નોંધ લખો. તો હવે આ અંગેની જે ખાસ આમ નોંધ લખવાની છે વ્યવહારો પરથી આપણને ખ્યાલ આવી જશે, બરાબર. આ આમ નોંધ જે છે, ખાસ આમ નોંધ એવું આપણે માત્ર હેડિંગ આપીએ છીએ, બાકી આમ નોંધની અંદર આપણે જે વસ્તુ શીખ્યા છીએ એ જ રીતે આની અંદર લખવાનું છે. દાખલા તરીકે જેટલી મિલકતો ધંધામાં આવે છે તો આવે તે ખાતે ઉધાર, અને એ સિવાયના જે દેવા છે કે મૂડી છે એના ખાતે જમા થશે. એટલે જો ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000, પછી દેવાદારો ખાતે ઉધાર 3,000, તે લેણદારો ખાતે 5,000, અને પછી એના જે તફાવત વધ્યો એ ધંધામાં રોકાણ કર્યું છે માટે તે મૂડી કહેવાશે. એટલે તફાવતની જે રકમ છે એ મૂડી ખાતે નોંધાશે 16,000. એટલે જુઓ, અહીંયા સૌપ્રથમ ઉધાર બાજુનો સરવાળો કરવાનો, એમાંથી જમા સાઈડે જે લેણદારો છે એ માઇનસ કરી દેવાના, એમાંથી જે તફાવત આવશે એ આપણો 16,000નો તફાવત રહેશે, બરાબર. એટલે 10 ને 8 18 ને 3 21. 21,000માંથી 5,000 એ દેવા છે, એટલે કે લેણદારો છે, 5,000 માઇનસ કરી એટલે 16,000 એ આપણી મૂડી કહેવાશે. કુલ સરવાળો કરીને, જો હું તમને વારંવાર કહું છું કે સરવાળો કરો ત્યારે હંમેશા નીચે 2 લાઈન કરવાની રહેશે. તો બંને બાજુનો સરવાળો હંમેશા એક સરખો રહેશે, બરાબર. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ધંધો શરૂ કરતી વખતે માલિક દ્વારા ધંધામાં જે કાંઈ પણ વસ્તુઓ લાવવામાં આવે એ ખાસ આમ નોંધમાં નોંધાશે નહીં, કારણ કે તેની નોંધ રોકડ મેળમાં, ખાસ જે વસ્તુઓ ધંધામાં લાવે એમાં રોકડા રૂપિયા જે લાવશે એ ખાસ આમ નોંધમાં નોંધાશે નહીં. અહીં આમ નોંધ અને ખાસ આમ નોંધ વચ્ચે આટલો જ ફરક છે, કારણ કે રોકડા જે ધંધામાં લાવે છે એ રોકડ રૂપિયા એણે રોકડ મેળમાં નોંધવાના હોય છે. ત્યાર પછી છે અન્ય પેટા નોંધમાં સમાવિષ્ટ ન થતા વ્યવહારો. તો જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય તેનો સમાવેશ આપણે ખાસ આમ નોંધમાં કરીએ છીએ. આ પ્રકારના વ્યવહારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ, બરાબર. મિલકત પણ ઉધાર છે એટલે રોકડ મેળમાં પણ ન નોંધાય અને માલની પેટા નોંધો છે એમાં પણ ન નોંધાય. એટલા માટે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે આપણને નફો થયો કે નુકસાન થયું એની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. તો હવે એના માટેના આપણે 2 એક્ઝામ્પલ લઈશું. દાખલા તરીકે નફો થયો હોય તો નફા માટેનું એક એક્ઝામ્પલ અને એક લોસ માટેનું લઈશું. તો સૌ પ્રથમ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે એની વેચાણ કરીએ છીએ ત્યારે આપણને નફો થયો કે ખોટ થયો એની નોંધ કરતાં પહેલાં મિલકતનું વેચાણ કરીએ છીએ એની નોંધ કરવી પડે. જો ખરીદી કરતા હોય તો ખરીદીની નોંધ કરવી પડે. ભલે શાકના વ્યવહાર હોય તો પણ તેની આમ નોંધ લખવી પડતી હોય છે. તો મિલકતની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહાર પહેલાં લખવામાં આવે છે. જ્યારે કોઈ પણ મિલકતની ખરીદી કે વેચાણ રોકડેથી કરવામાં આવે તો તેની નોંધ ક્યાં કરવામાં આવશે? રોકડ મેળમાં કરવામાં આવશે.
પરંતુ જો મિલકતની ખરીદી કે વેચાણ ઉધાર કરવામાં આવશે, એટલે ભવિષ્યમાં નાણાંની ચૂકવણી મુલતવી રાખવામાં આવશે, તો તેવા સંજોગોમાં તેના જે ઉધાર ખરીદી કે વેચાણ અંગે જે આપણને સામાન્ય નફો કે નુકસાન થયું હોય તો તેની આમ નોંધ આપણે ખાસ આમ નોંધમાં લખીએ છીએ. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે મેહુલે 20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી સાફ પર ખરીદ્યું. તો આની તો સિમ્પલ જે આમ નોંધ થાય છે એ જ આમ નોંધ આપણે લખવાની છે. દાખલા તરીકે ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર મિલકત છે, માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે. હવે શાકનો વ્યવહાર છે એટલે બીજું ખાતું વ્યક્તિનું આવશે, કારણ કે કોની પાસેથી ખરીદ્યું છે એ જોવાનું છે. એટલે આપનાર કોણ છે? તો આપનાર થશે વિવેક ફર્નિચર માર્ટ. તો ફર્નિચર ખાતે ઉધાર તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે. બાબત જેમાં લખવાનું કે શાક પર ફર્નિચર ખરીદ્યું તેના. બીજું, એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત, જો ખાસ યાદ રાખજો ઉપરની જે આમ નોંધ છે એ તો સિમ્પલ છે, આપણે આમ નોંધ વખતે શીખ્યા છીએ, પણ હવે પછીનું જે છે એ તમારા માટે નવું છે. એટલે વારંવાર રિવાઇન્ડ કરીને પણ જોઈ લેજો, અને એવું લાગે તો એને 2 વખત સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને વારંવાર રિપીટ તો કરું જ છું, અને એક્ઝામ્પલ્સ વખતે પણ આપણે દાખલાઓની રકમ જ્યારે લખીએ છીએ અથવા દાખલો ગણીએ છીએ ત્યારે પણ હું તમને એ બાબતની સમજૂતી આપીને રિપીટ કરાવતી રહું છું. પણ તેમ છતાં પણ આ દાખલાની અંદર અથવા તો આ ચેપ્ટરની અંદર અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ વ્યવહાર તમારા માટે નવો છે, એટલે એને ખાસ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. વારંવાર કહું છું કે તમારે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું છે. તો બીજી આમ નોંધ થશે, એક જૂનું યંત્ર કે જેની ચોપડી કિંમત 10,000 છે તે 8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. બરાબર. હવે જો મૌલિકને વેચ્યું એટલે મૌલિક લેનાર છે, યંત્ર આપણી પાસેથી જાય છે એટલે યંત્ર ખાતે તો જમા થઈ જશે, પણ મૌલિક લેનાર છે. હવે મૌલિકને આપણે કેટલામાં વેચ્યું છે? 8,000માં વેચ્યું છે, એટલે મૌલિક પાસેથી આપણે માત્ર 8,000 લેવાના થાય છે. તો મૌલિક ખાતે ઉધાર 8,000, એનો મતલબ એ થયો કે 10,000નું યંત્ર જો આપણે 8,000માં વેચ્યું છે તો 2,000 જે ડિફરન્સ આવ્યો એ આપણા માટે નુકસાન છે, અને નુકસાન હંમેશા શું થાય? ઉધાર. તો હવે લખવાનું મૌલિક ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. ફરીથી રિપીટ કરું છું, મૌલિક ખાતે ઉધાર 8,000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000, અને તે યંત્ર ખાતે 10,000. તો આવી રીતે આપણે તેની નોંધ કરવાની રહેશે. બાબત જે લખવાનું કે 10,000નું યંત્ર 8,000માં મૌલિકને વેચ્યું તેનું. ત્યાર પછીનો છે બ, કે એવા વ્યવહારો કે જેના માટે અલગ પેટા નોંધ રાખી ન હોય. બરાબર. ખરીદી વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, એવા બધા વ્યવહારો વારંવાર બનતા હોય. મિલકતની ખરીદી તો વર્ષમાં ક્યારેક જ કરવાની હોય, મિલકતનું વેચાણ તો પાછું ક્યારેક જ હોય, બહુ બધા સમય પછી ક્યારેક જ આવો વ્યવહાર અસ્તિત્વમાં આવતો હોય. તો ઘણી વખત જો બિનજરૂરી લાગતું હોય તો તેવા સંજોગોમાં ધંધાકીય એકમ આના માટે અલગથી પેટા નોંધ રાખવાને બદલે તે મુખ્ય 5 માલના વ્યવહારોની રાખે અને પછીની એક ખાસ આમ નોંધ રાખે, તો એની અંદર બાકીના બધા વ્યવહારોનો સમાવેશ કરી દેવામાં આવતો હોય છે. તમારે જ્યારે દાખલો ગણવાનો થશે ત્યારે તમને સૂચના આપેલી હશે કે માલની પેટા નોંધો રાખે છે, ખરીદ નોંધ, પેટા નોંધ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ નોંધ પરત નોંધમાં એના વ્યવહારોની નોંધ કરો. બાકીના વ્યવહારો ક્યાં નોંધાશે? ખાસ આમ નોંધમાં. એટલે જ્યાં જેવી રીતે વ્યવહારોનું પ્રમાણ હોય તેવી રીતે ધંધાકીય એકમો પેટા નોંધોનું પ્રમાણ નક્કી કરે છે. દરેક ધંધાકીય એકમે બધી જ પેટા નોંધો તૈયાર કરવી ફરજિયાત નથી. પોતાના ધંધાકીય વ્યવહારોને લક્ષ્યમાં રાખીને એને જે પ્રમાણે ઠીક લાગે તેવી રીતે તે પેટા નોંધો તૈયાર કરે છે. તો એવા વ્યવહારો કે જો એવી બાકીની પેટા નોંધોમાં સમાવિષ્ટ નથી થતા એવા વ્યવહારોને તો આપણે ખાસ આમ નોંધમાં નોંધીએ જ છીએ, પણ એવા વ્યવહારો કે જે બાકીની પેટા નોંધમાં સમાવિષ્ટ થઈ શકે છે પણ એ પેટા નોંધ આપણે ચોપડે બનાવી નથી, દાખલા તરીકે લેણી હુંડી કે દેવી હુંડી, તો એની પેટા નોંધ આપણે બનાવી નથી, તો તેવા સંજોગોમાં વ્યવહારોની નોંધ તો કરવી જ પડે. તો એવી નોંધ કરવા માટે ખાસ આમ નોંધમાં નોંધ કરવામાં આવે છે.
દાખલા તરીકે જો તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે હુંડીઓના વ્યવહારોની પેટા નોંધ બધા જ વેપારીઓ રાખતા નથી, તો ત્યારે તેવા હુંડીઓના જે કાંઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. ઘણીવાર ઘણા વેપારીઓ પેટા નોંધો એટલે કે ખરીદ માલ પરત, વેચાણ માલ પરત એની પણ નોંધ નથી રાખતા, કારણ કે ક્યારેક જ એમાં જો સ્ટાન્ડર્ડ માલ સામાનનું વેચાણ કરવામાં આવતું હોય તો એની ક્વોલિટી એટલી સારી હોય પ્લસ ધંધાકીય વ્યવહારો સુઘડ હોય તો તેવા સંજોગોમાં પરતના વ્યવહારો બહુ જ ઓછા બને છે. તો કેટલાક વેપારીઓ તો ખરીદ પરત અને વેચાણ પરતની પેટા નોંધ પણ નથી રાખતા. તો જો એ ચોપડે પેટા નોંધમાં ખરીદ પરત અને વેચાણ પરત નોંધની પેટા નોંધ નથી રાખતા અને એવો વ્યવહાર અસ્તિત્વમાં આવે છે તો તેવા વ્યવહારોની નોંધ પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ્સ આપેલું છે, હું બધા એક્ઝામ્પલ્સ નહીં કરાવું પણ આજ પૂરતું તમને સમજાય એટલા માટે હું તમને એક્ઝામ્પલ્સને સમજૂતી આપી છું. આ બધા વ્યવહારો જે કંઈ પણ છે એ વ્યવહારોને તમારે વ્યવસ્થિત રીતે સમજવાના છે અને તેને તમારે લખવાના છે. તો ખાસ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, મેં તમને અગાઉ પણ કીધું છે કે ઉદાહરણ બધા જ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એક એક ઉદાહરણમાં નવો નવો જેમ પોઈન્ટ્સ આવતો જાય એમ તમને નવા નવા એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ આપેલા હોય. આ બધા ઉદાહરણો તમારે ગણવાના છે. એમાં જવાબ રેડી હોવાથી હું તમને માત્ર સમજૂતી આપી દઉં છું, તમારે વ્યવહારોનો દાખલો ગણવાનો છે. તો પ્રથમ લઈશું, એક તો પહેલાં એની સૂચના જોઈ લઈએ કે યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધ રાખતા નથી. એનો અર્થ એ થયો કે હવે આવા પ્રકારના જેટલા પણ વ્યવહાર હશે બધા વ્યવહારોની નોંધ ક્યાં થશે? ખાસ આમ નોંધમાં કરવામાં આવશે. તો એનો પહેલો વ્યવહાર છે, મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8,000ની હુંડી લખી, જે તેમણે સ્વીકારીને પરત કરી. બરાબર. હવે આપણે યુવરાજના ચોપડે આમ નોંધ કરવાની છે એટલે યુવરાજના જે વ્યવહારોની નોંધ હશે એની આપણે નોંધ કરીશું. મયુરની નોંધ આપણે કરવાની રહેતી નથી, કારણ કે લેણી હુંડીમાં બે ચોપડે ત્રણ પક્ષોના ચોપડે પણ વ્યવહારો આવશે, પણ અત્યારે આપણે એ ચેપ્ટર પછીથી ભણવાનું છે એટલે આપણે ત્યારે તેની ડિસ્કસ કરીશું. અત્યારે યુવરાજને કઈ આમ નોંધ અસર કરે છે તેની આપણે નોંધ લખવાની છે. તો પહેલાં તો હુંડી લખીને, બરાબર, તો હુંડી લખી એની આમ નોંધ થશે. તો લખનાર ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર. તો આમાંથી ઉધાર શું થશે? જો ખાસ યાદ રાખજો, લેણી હુંડી, દેવી હુંડી વ્યક્તિ ખાતા અને માલ મિલકત ખાતા બંનેમાં સમાવેશ થાય છે એટલે ખાસ યાદ રાખો. તો લેણી હુંડી જે છે એ હંમેશા ઉધાર હોય, દેવી હુંડી હંમેશા જમા હોય. આટલું પણ તમે યાદ રાખશો ને તો તમારા માટે બહુ અનુકૂળ રહેશે, કારણ કે લેણી હુંડી જે છે એ આપણું લેણું છે અને દેવી હુંડી એ દેવું છે. હવે લેણી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયાની છે? 8,000. તે હવે કોના પર આપણે લખીએ છીએ? તો વેપારીનું નામ લખીશું. વેપારીનું નામ શું થશે? મયુર ખાતે. હુંડી લખીએ છીએ ત્યારે એની કોઈ નોંધ નથી થતી. હુંડી લખીને આપણે મયુરને આપીને મયુરે આપણને રિટર્ન કરે, એટલે રિટર્ન કરી મયુર સ્વીકારી લે, હુંડી પર સાઇન કરે અને એ સ્વીકારે કે હા મારે તમને આટલા રૂપિયા ચૂકવવાના, 8,000 રૂપિયા ચૂકવવાના થાય છે. એ સ્વીકારીને પછી એ હુંડી આપણને પાછી આપે છે. એટલે પાછી આવે એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે લેણી હુંડી આવે છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર અને આપનાર કોણ છે? મયુર, એટલે કે સ્વીકારનાર મયુર, તો તેના ખાતે જમા. એવી રીતે એની નોંધ કરવાની રહેશે. બીજું, આપણા 7,000ના દેવા પેટે કેતને લખેલી 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. હવે જુઓ, કેતને લખી છે, લખીને એને આપણને આપી છે, બરોબર. તો તેવા સંજોગોમાં આપણે સ્વીકારીએ જ છીએ તો આપણા માટે એ શું થઈ જાય? દેવી હુંડી થઈ જશે, કારણ કે લખનાર માટે લેણી હુંડી છે, કેતન લખે છે એટલે કેતન માટે લેણી હુંડી, આપણા માટે થઈ જશે દેવી હુંડી. તો અહીંયા કેતન દેવાદાર છે, કેતન ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે, બરાબર. કેતન વ્યક્તિ છે એટલે કેતન ખાતે ઉધાર અને દેવી હુંડી આપણે એને, કેતન લેનાર છે, આપણે દેવી હુંડી સ્વીકારીને એને આપીએ છીએ
એટલે લે છે તો કેતન ખાતે ઉધાર, એ વ્યક્તિ છે એટલે લેનાર ખાતે ઉધાર. અને માલ મિલકતના નિયમ પ્રમાણે આપણી પાસેથી જાય છે, પણ શું જાય છે? દેવી હુંડી, તો તે દેવી હુંડી ખાતે 5000 બંને સાઈડે લખવાનું. આમ નોંધમાં બંને બાજુ સરખી રકમ લખવામાં આવશે. રકમ વધારે કે ઓછી હોઈ શકે, પણ બંને બાજુ સરખી રકમની નોંધ રહેશે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે, મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાય. હવે જુઓ, જ્યારે પણ હુંડી નકારાય ને ત્યારે આપણે જે હુંડી સ્વીકારી ત્યારે જે આમ નોંધ લખી હોય એની રિવર્સ એન્ટ્રી આપવાની. તો જુઓ, પહેલી હુંડી મયુરવાળી હુંડી કઈ છે? પહેલી તારીખનો વ્યવહાર છે. લેણી હુંડી ખાતે ઉધાર, તે મયુર ખાતે. હવે શું થઈ જશે? મયુર ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે. શા માટે? હવે હુંડી નકરાય એટલે આપણે હુંડી આપણી પાસે રાખવાના, બરાબર? લે ભાઈ પકડ. તો હવે લેનાર કોણ થઈ જશે? મયુર. અને આપણી પાસેથી શું જાય છે? લેણી હુંડી. તો રિવર્સ એન્ટ્રી આપવાની થશે. ચોથું છે, 4000નો માલ ચેતનને પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલાં 3 માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો. એટલે શાકનું ખરીદ પરત છે. અહીંયા વેચાણ પરત છે કે ખરીદ પરત, એ ખાસ યાદ રાખવાનું. અહીંયા તમને કીધું કે શાક પર ખરીદવામાં આવ્યો હતો, એટલે અહીંયા તો કન્ફર્મ થઈ ગયું કે ખરીદ પરત છે. પણ ને અને એ નામની પાછળ ને આવે તો ખરીદ પરત અને એ તો વેચાણ પરત. આટલું ખાસ યાદ રાખવાનું, તો પણ તમને વ્યવહાર સમજવામાં અનુકૂળતા રહેશે. આ બાબતો આપણે આમ નોંધ વખતે ખાસ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અત્યારે હું તમને ફરીથી તાજું કરાવી લઉં છું. તો ચોથા વ્યવહારમાં થશે, ખરીદ પરત છે. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા, વેચાણ જમા છે તો વેચાણ પરત ઉધાર. શા માટે? માલ મિલકતના નિયમ પ્રમાણે ખરીદેલો માલ આપણી પાસેથી પાછો આપણે આપીએ છીએ એટલે આપણી પાસેથી જાય છે, જાય તે જમા. અને લેનાર કોણ છે? ચેતન. તો ચેતન ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે 4000 રૂપિયા. પાંચમો વ્યવહાર છે, પ્રણવે 2000નો માલ પરત કર્યો, જે આપણે 2 માસની મુદતે તેને શાક પર વેચ્યો હતો. એટલે અહીંયા પ્રણવે એ આવ્યો, બરાબર? એણે પરત કર્યો એટલે માલ આપણી પાસે આવે છે, વેચેલો માલ પાછો આવે છે, આવે તે ઉધાર. એટલે વેચાણ પરત ખાતે ઉધાર. અને આપનાર કોણ છે? પ્રણવ. તો વેચાણ પરત ખાતે ઉધાર, તે પ્રણવ ખાતે 2000 રૂપિયા. ટોટલ સરવાળો થશે 27000, બરાબર? તો આમ નોંધ આપણે જે શીખ્યા છે, આ હું તમને ડીપમાં એટલા માટે કરાવું છું કે જો આમ નોંધમાં તમને ક્યાંય કોઈ કન્ફ્યુઝન રહી ગયું હોય અથવા તમે પ્રેક્ટિસ નહીં કરી હોય તો આમ નોંધમાં તમને ટપ્પો નહીં પડે તમારી ભાષામાં. તો હજી ફરીથી એને ધ્યાનથી સાંભળો અને રિવાઇન્ડ કરીને સમજો. અને બીજું, આમ નોંધનું આખું ચેપ્ટરની બધી આમ નોંધ ફરીથી કરી નાખો, બધી જ આમ નોંધ ફરીથી ગણી નાખજો, બરાબર? અને હું જેટલી સૂચનાઓ આપું છું ને, આ બધી વસ્તુ મને ચોપડામાં લખેલી જોઈશે. તમે સ્કૂલે આવો કે ન આવો, હું ચોપડા મંગાવીશ, એટલે મારે આ બધું લખેલું જોઈશે. એટલે ખાસ લખીને રાખવાનું. ત્યાર પછી વિશિષ્ટ પ્રકારના વ્યવહારો, એટલે કે જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી તેવા વ્યવહારોની આપણે વાત કરીએ. તો વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે છે, અન્ય કોઈ પેટા નોંધમાં નોંધવામાં ન આવતા હોય એને આપણે બધાને ખાસ આમ નોંધમાં લખીએ છીએ. દાખલા તરીકે ધર્માદામાં આપેલ માલ, અન્ય રીતે માલની જાવક જેટલી પણ છે ને એ બધાનો સમાવેશ આમાં થશે. દાખલા તરીકે ધર્માદામાં આપેલ માલ રોકડા આપ્યા હોત તો રોકડ મેળમાં નોંધ કરો. ધર્માદામાં આપ્યો છે એટલે વેચાણ તો છે નહીં, એટલે વેચાણ નોંધમાં તેની નોંધ ન થાય, એટલે એની નોંધ ક્યાં થશે? ખાસા નોંધ. નમૂનાથી ગયેલ માલ, તો માલ જાય છે એટલે નોંધ તો કરવી ફરજિયાત છે, પણ નમૂના પ્રમાણે, એટલે કે એક પ્રકારની જાહેરાત કહેવાય, એના માટે આપ્યો છે. તો એવા વ્યવહારો જે છે એમાં બદલામાં આપણને વળતર કાંઈ નથી મળતું, એટલે ધંધાનો ખર્ચ છે તો તેની નોંધ. આવક તો થતી નથી, રોકડ તો આપણી પાસે આવતી નથી, એટલે રોકડ મેળમાં ન નોંધાય. ત્યાર પછી ત્રીજો છે અંગત વપરાશ માટે લીધેલ માલ. કોઈપણ ધંધાનો માલિક જ્યારે જે પ્રકારનો ધંધો કરતો હોય એ માલ સામાન જ્યારે લઈ જાય છે પોતાના અંગત વપરાશ માટે, પરિવારજનો માટે, તો શું એ નાણાં ચૂકવશે? નથી ચૂકવતો. પણ માલ તો ધંધામાંથી જાય છે ને, એટલે નોંધ જરૂરી બની જાય છે. તો તેવા વ્યવહારો.